أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. આપણા આકા અને મૌલા ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ જન્નતના જવાનોના સરદાર પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પ્યારા નવાસા જ્યારે હજ ને ઉમરામાં બદલાવી અને મક્કાથી રવાના થવાનો ઈરાદો રાખ્યો તો એ મુસલમાનો ઇમામ અલૈહિસ્સલામને પૂછતા હતા. એમાંથી એક શખ્સે કહ્યું, યબના રસૂલિલ્લાહ મલ્લઝી અખરજકા મિન હરમિલ્લાહ વ હરમ જદ્દિકા મુહમ્મદિન સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આય રસૂલના દીકરા, તમે શા માટે ખુદાવંદ કરીમના હરમમાંથી નીકળી રહ્યા છો અને શા માટે તમે મદીનાથી તમારા નાના રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના હરમમાંથી નીકળ્યા? તો ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ જવાબ આપ્યો, ઇન્ન બની ઉમૈયા અખઝુ માલી ફસબરતુ. બની ઉમૈયા મારો માલ ગસબ કર્યા, જપ્ત કર્યા, પણ મેં સબર કરી. વશતમુ ઇરદી ફસબરતુ. અને તે લોકો મારા કુટુંબીજનોને ગાળો આપતા હતા, મેં સબર કર્યું. અઝીઝાને મોહતરમ, ઇમામે હસન અલૈહિસ્સલામ અને મુઆવિયા સાથે જે સુલેહનામું હતું એના અંદરમાં હતું કે બની ઉમૈયા ઇમામ અલી અલૈહિસ્સલામને જે ગાળો અને લાનતો આપે છે તે ન કરવામાં આવે. પણ મુઆવિયા આ બધી શરતોને પગ નીચે રાખી અને હર મિંબરોમાંથી, હર ખુતબાઓમાંથી અને નમાઝના સમયોમાં દુઆઓના અંદરમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ઉપર ગાર અને લાનત તે વાજિબ કર્યો હતો. અને કોઈ એવો મિંબર ન હતું કે જેના ઉપર ખુતબો આપવામાં આવે અને ઇમામ અલી અલૈહિસ્સલામને લાનતોથી યાદ કરવામાં ન આવ્યું હોય. તો અહીં ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આ બધી વસ્તુ સાંભળી અને બહુ જ સદમો કરતા હતા, પણ કહ્યું કે આ પ્રમાણે બની ઉમૈયા મારા કુટુંબીજનોને ખાસ કરી અને મારા બાબા અલી અલૈહિસ્સલામને જે ગારો આપી રહ્યા છે, મેં સબર કરી. વતલબુ દમી ફહરબતો. અને તે લોકો હવે આ અમાનતવાળી જગ્યામાં મને કતલ કરવા માંગે છે, તો હરમે ઇલાહીને બચાવવો, એની કુદસિયત અને એનું માન રાખવો ફરીજો સમજી અને હું અહીંયાથી દૂર જઈ રહ્યો છું. વઅય્યમુલ્લાહ લતક્તુલની અલફિઅતુલ બાગિયા. ખુદાની કસમ, એ લોકો મને કતલ કરશે કે જે બાગી યાની કે જુલ્મગાર એ ટોળાઓ છે, એ લોકો મને કતલ કરશે. અઝીઝાને મોહતરમ, આ ફિઅતુલ બાગિયાનો જે સર્ટિફિકેટ છે એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ખાલી યાદી અપાવ્યા, પણ એ વાત પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મુબારક જબાનથી નીકળેલી હતી જ્યારે તે કહ્યું કે અય અમ્માર યાસિર, તને ફિઅતુલ બાગિયા કતલ કરશે. અને એવું જ થયું કે આ ઝઈફ થઈ ચૂકેલા અમ્માર યાસિર સિફીન અંદરમાં હકની મદદ માટે જ્યારે આવ્યા ત્યારે મુઆવિયાએ જનાબે અમ્માર યાસિરને કતલ કર્યો. અને પૈગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જે આ ભવિષ્યનું જ્ઞાન અને ઇલમ જે પૈગંબર પહેલાથી બતાવી દીધા એ કેટલા વર્ષો પછી જોવામાં આવ્યું. જ્યારે મુસલમાનોના અંદરમાં સિફીનના ટેમમાં જનાબે અમ્માર યાસિરના શહાદત પછી એક ઇન્કિલાબ આવી ગયું, ત્યારે મુઆવિયાએ કહ્યું કે અમ્માર યાસિરનો કતલનો જવાબદાર ઇમામ અલી છે, કારણ કે અલીએ અમ્માર યાસિરને આ મેદાનમાં આવવા દીધા. તરત જ હિકમતની સાથે ઇમામ અલી અલૈહિસ્સલામ જવાબ આપ્યો કે આય મુઆવિયા, અગર જો અમ્માર યાસિર અલૈહિસ્સલામના કતલનો ઇલ્ઝામ મારા ઉપર તો રાખે છે, તો પછી જનાબે હમઝા ઓહદના મેદાનમાં જે શહીદ થયા, તો શું તે ઇલ્ઝામ આપણે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર રાખી શકે કે પૈગંબર તેના ચાચા હમઝાને જંગમાં લઈ આવ્યા એટલા માટે તે શહીદ થયા?
શું આ હક છે? હરગીઝ નહીં. જનાબે હમઝાનું કતલનો જવાબદાર એ તારા બાપા અબુ સુફિયાન અને તે મુશરિકે મક્કા એ જવાબદાર છે જનાબે હમઝાના કતલનું. એ જ પ્રમાણે અમ્માર યાસિરનો કતલનો જવાબદાર ફિઅતુલ બાગિયા એ તું છો એ મુઆવિયા ઇબ્ને અબી સુફિયાન. પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ આ હદીસને આગળ વધારતા કહ્યું, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શા માટે તમે તમારા નાના રસૂલે ખુદાના હરમમાંથી નીકળ્યા અને શા માટે ખુદાવંદ કરીમના હરમને તમે મૂકીને જઈ રહ્યા છો. વલિયલબિસહુમુલ્લાહ દિલ્લન શામિલા વસૈફન કાતિઆ વલિયુસલ્લિતલ્લાહ અલૈહિમ મન યુધિલ્લુહુમ હત્તા યકૂનુ અરઝલ મિન કૌમિ સબા. ઇમામ અલૈહિસ્સલામે કહ્યું કે મારા કતલ પછી ખુદાવંદ કરીમ તે બની ઉમૈયા ઉપર એટલી જિલ્લત રાખશે અને તેઓ બહુ જ જલીલ થઈ જશે અને બની ઉમૈયા ઉપર એવી તલવાર આવશે કે હંમેશા તે તલવાર તેઓ પર ચાલતી રહેશે અને ખુદાવંદ કરીમ એવા લોકોને મુસલ્લત કરશે બની ઉમૈયા ઉપર કે જે લોકો બની ઉમૈયાને જલીલ કરશે અને એટલા જલીલ થશે કે કૌમે સબાથી વધારે પણ તેઓ જલીલ થવાના છે. અઝીઝાને મુહતરમ, હકીકતમાં એવું જ થયું અને બની ઉમૈયા બહુ જ જલીલ થયા અને તે જિલ્લત બહુ જ મોટી જિલ્લત હતી અને જે ઇન્કિલાબો આવ્યા આખરમાં બની અબ્બાસ બની ઉમૈયાને મૂળમાંથી કાઢી અને તેઓને કતલ કર્યા અને જલીલ કર્યા. على وادي الطفوف أزور أخوتي يرد عين وأشوف أزور أخوتي يرد عين وأشوف أعاين وأشوف أشوف أشجارا من كروب وبلا عفت رمية بوسط الفلم أشوف أشجارا من كروب وبلا عفت رمية بوسط الفلم بدم المصاب بحر التراب يا كربلاء يا كربلاء يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر معمر على كربلاء برمز الشهادة ورمز العلا بمهد الحسين بنور المبين يا كربلاء 20મી માહ મુહર્રમ આજની તારીખોમાં બની અબ્બાસના મુઅતસિમ હલાક થયો અને બની અબ્બાસની હુકુમત અહીં ખતમ થઈ કે જે 656 હિજરી સનમાં તે હુકુમત ખતમ થઈ હતી અને મગુલના બાદશાહ હલાકુએ આ બની અબ્બાસના છેલ્લા ખલીફાને ખતમ કર્યો હતો. تصيح بمصاب يا كربلاء يا كربلاء وعمر على كربلاء برمز الشهادة ورمز العلا يا حاضر وعمر على كربلاء والسلام عليكم ورحمة الله وبركاته. تناد بعتاب تصيح بمصاب يا كربلاء يا كربلاء